સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જૂની અદાવતમાં એક શખ્સે જાહેરમાં બંદૂક સાથે ફરીને હવામાં ફાયરિંગ કર્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફાયરિંગ કરનાર આ શખ્સ ગામના સરપંચ હોવાનો વિડીયો ઉતારનાર બોલી રહ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ જાહેર વિસ્તારમાં બંદૂક સાથે ફરી રહ્યો છે. વિડીયોમાં તે હવામાં ફાયરિંગ કરતો પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ બંદૂક સાથે ફરતો વ્યક્તિ ગામના સરપંચ છે. આ ઘટના ચૂંટણીની જુદી અદાવતને કારણે બની હોવાનું મનાવવામાં આવે છે. વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલાની જાણ પોલીસને થઈ હતી. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જાહેર વિસ્તારમાં શસ્ત્ર સાથે ફરવું અને ફાયરિંગ કરવું ગુનાહિત કૃત્ય હોવાથી પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરી શકે છે. આ અંગે દાંતીવાડાના પીઆઈએ જણાવ્યું હતું કે આ ઓઢવા ગામનો બનાવ છે. આ લોકો સરપંચની ચૂંટણીમાં સામસામે ઊભા હતા. તેમને લોકો વચ્ચે જૂની અદાવત હતી, જેનો વિડીયો વાયરલ થયો છે. અમે તે લોકોને બોલાવ્યા, પણ હજુ સુધી ફરિયાદ માટે એ લોકો આવ્યા નથી. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ થરાદ જેતડા રોડ પર મલુપુર પાટિયા પાસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બાતમીના આધારે વોચ ગોઠવી ક્રેટા કારને રોકવામાં આવી હતી. કારની તપાસ કરતા તેમાંથી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1044 બોટલ મળી આવી હતી. દારૂનો જથ્થો ₹5,13,216ની કિંમતનો છે. આ ઉપરાંત ₹5,00,000ની કિંમતની ક્રેટા કાર અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹10,13,216નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે રેડ દરમિયાન કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. સરહદી રેન્જ ભુજ કચ્છની સાયબર ક્રાઇમ પોલીસે આ કાર્યવાહી કરી છે. ફરાર થયેલા આરોપી વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના છનાસરા ગામે ગ્રામજનોએ દારૂ મુક્તિ અભિયાન શરૂ કરીને દારૂના વેચાણ, સેવન અને ઉકાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ ઠરાવ ગ્રામજનોએ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. ગ્રામજનો દ્વારા દારૂના વેચાણ અને સેવન પર કડક દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગામમાં દારૂ વેચતા કે ઉકાળતા પકડાય તો ₹21,000નો દંડ કરવામાં આવશે. જ્યારે બહારના લોકો પકડાય તો તેમને પોલીસને સોંપી દેવામાં આવશે, નહીતર ₹51,000નો દંડ વસૂલાશે. તે સિવાય જાહેરમાં નશામાં ધમાલ મચાવનાર તથા સામાજિક કે શુભ પ્રસંગોમાં દારૂ પીનાર વ્યક્તિને ₹5100નો દંડ ફટકારવામાં આવશે અને કાર્યક્રમમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. ગામના નિયમોનું ઉલ્લંઘન કરનારને ગામની બહાર મૂકવાની જોગવાઈ કરતો ઠરાવ પણ કરવામાં આવ્યો છે. આજ તારીખ 23/8/2023 અને 23/8/2025 છનાસરામાં દારૂબંધીનો વ્યસન મુક્તિ દારૂબંધીનો નિર્ણય લેવામાં આવ્યો. એમાં જે ગામમાં કોઈ બી વ્યક્તિ દારૂ વેચશે એને 21,000 દંડ લેવામાં આવશે. કોઈ દારૂ ઉકાળશે એને 21,000 દંડ લેવામાં આવશે. બહારનો કોઈ વેચવા આવશે તો તેને પકડીને પોલીસને હવાલે કરવો. જો પોલીસને હવાલે સૂકવો ન હોય તો ₹51,000 દંડ લેવામાં આવશે. દારૂ પીને ધમાલ કરે એ માટે ₹5100 દંડ લેવામાં આવશે. સારા ભલા અવસરે દારૂ પીને આવે તે માટે 5100 દંડ લેવામાં આવશે અને ત્યાંથી અવસરમાંથી કાઢી મૂકવો. છઠ્ઠું, જે વ્યક્તિ ભાઈઓનું ગામનું ન માને તેને ગામ બહાર કરવામાં આવશે. રમતગમત અને કલા સમાજને એકતામાં બાંધે છે અને રાષ્ટ્રને ગૌરવ અપાવે છે. ગુજરાતના સ્વર્ણિમ જયંતિ વર્ષ 2010થી શરૂ કરાયેલા ખેલ મહાકુંભના જંગમાં
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા કક્ષા કલા મહાકુંભ 2025નું આયોજન 23 ઓગસ્ટે ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે થયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતી માતાની પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આંગતુક મહેમાનોનું પુસ્તક અને કુમકુમ તિલકથી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. કન્વીનર નરેશભાઈ જોશીએ આવકાર ભાષણ આપ્યું હતું. આ કલા મહાકુંભમાં ધાનેરા તાલુકાની 6 થી 20 વર્ષની વય જૂથની કુલ 38 શાળાઓના 640 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. લગ્ન ગીત, સુગમ સંગીત, લોકનૃત્ય, રાસ ગરબા, ભરતનાટ્યમ, ચિત્રકલા સહિતના 14 કલાત્મક પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેશભાઈ જોશી, ગોવિંદભાઈ પટેલ, ભૂરાભાઈ પટેલ, કીર્તિભાઈ શાહ, સમીરભાઈ શાહ, પ્રવીણાબેન રાવળ, ડીએમ કણબી, શેધાભાઈ પટેલ સહિતના શિક્ષકગણ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને સામાન્ય વરસાદી માહોલ વચ્ચે પણ સ્પર્ધકોનો ઉત્સાહ જળવાઈ રહ્યો હતો અને દર્શકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરા તાલુકા કલા મહાકુંભ 2025 ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે આજે યોજાયો છે. તેની અંદર 6 થી 14 વર્ષની અંદર કુલ 37 શાળાઓ ભાગ લીધો છે અને 15 થી 20ની અંદર 38 શાળાઓ ભાગ લીધો છે. કુલ ટોટલ 640 સ્પર્ધકોએ આ કલા મહાકુંભની અંદર ભાગ લીધો છે. લોકનૃત્ય, રાસ, ગરબા, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, નિબંધ, ચિત્રકલા, વક્તૃત્વ સ્પર્ધા વગેરેની સ્પર્ધાઓ કુલ 14 પ્રકારની કૃતિઓ આજે કલા મહાકુંભની અંદર યોજવામાં આવી છે. તેની અંદર દરેક બાળકોએ સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહભેર અને ભાગ લઈ અને પોતાની અંદર રહેલી કલા ખૂબ સારી રીતે બતાવી છે. હવે એ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર જશે. જિલ્લા કક્ષામાં પ્રથમ નંબર વિજેતા થઈ અને રાજ્ય કક્ષાએ જશે. એ રીતે કલા મહાકુંભ યોજાય છે. જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવનાર, દ્વિતીય નંબર આવનાર અને તૃતીય નંબર આવનારને જિલ્લા કક્ષાએ જિલ્લા કચેરી દ્વારા તેમને કલાકારોને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. એ રીતે દરેક શાળાઓએ ખૂબ ધાનેરા તાલુકામાં કલા મહાકુંભની અંદર ઉત્સાહભેર ભાગ લીધો અને ખૂબ સારી રીતે કાર્યક્રમ યોજાયો. હવે જે બાળકની અંદર જે કલા રહેલી છે તે પોતાની પ્રતિભા દેખાડવા માટે બાળકોએ ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. અસ્તુ. જય હિન્દ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વોટ ચોરી મામલે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. પાલનપુરના ગુરુ નાનક ચોક વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થયા હતા. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી અને અમૃત ઠાકોર સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બની હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કાર્યવાહી કરી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના માળકા સ્થિત માહેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં 7 દિવસીય શિવ મહાપુરાણ કથા પૂર્ણ થઈ. આ કથાનો પ્રારંભ તારીખ 17 ઓગસ્ટે થયો હતો, જેમાં પ્રસિદ્ધ કથાકાર ડૉક્ટર લંકેશ બાપુએ ભક્તોને કથામૃતનું રસપાન કરાવ્યું હતું. દરરોજ બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન યોજાયેલી આ કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કથાના મુખ્ય યજમાન સમગ્ર માળકા ગ્રામજનો રહ્યા હતા. 23 ઓગસ્ટે શનિવારે યોજાયેલા સમાપન સમારોહમાં આયોજક પરિવાર, સ્થાનિક રહેવાસીઓ અને હજારો ભક્તોએ હાજરી આપી હતી. શ્રાવણ માસ દરમિયાન યોજાયેલી આ કથામાં આજુબાજુના ગામોના ભક્તોએ પણ બહોળી સંખ્યામાં હાજરી આપી ધાર્મિક લાભ લીધો હતો. માહેશ્વર મહાદેવના ધામમાં આજે એક સરસ મજાનું શિવ કથાનું આયોજન થઈ રહ્યું છે. તે આયોજનમાં ચારે બાજુ આપણે અત્યારે પણ જોઈ રહ્યા છે, નજર નાખી રહ્યા છે. ચારે બાજુ માનવ મહેરામણ અત્યારે શ્રાવણ મહિનામાં કથાનું રસપાન કરવા માટે અત્યારે શિવ ભક્તો આખા બનાસકાંઠા જિલ્લામાંથી અને વાવ તાલુકાના આજુબાજુના વિસ્તારોમાંથી અત્યારે શિવ ભક્તો અત્યારે ઉમટી પડ્યા છે. અને કથાકાર પણ ડૉક્ટર લંકેશ બાપુ કે જેઓએ 3 વિષયમાં PhDની ડિગ્રી મેળવી છે,
આવા એક વિદ્વાન જ્યારે કથાકાર આવ્યા છે અને પોતે શિવ કથાનું રસપાન અત્યારે આ જનતાને કરાવી રહ્યા છે, ત્યારે અહીંની બધાની વ્યવસ્થાની વાત કરું તો જે માયેશ્વર મહાદેવ, જે પહેલાં અમારે એક નાનું મંદિર હતું, તેમાંથી 2023માં અમારે એક ભવ્ય માડકા ગામમાં એની માયેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અને આ મહાદેવ પણ કેવા છે, ચમત્કારિક મહાદેવ છે કે જે પાંડવો અહીં રહેતા હતા અને જે આ રહેલું હોય મૂળેશ્વર હોય કપિલેશ્વર હોય એમાંનું આ પાંડવોએ બાંધેલું આ શિવજીનું મંદિર છે. અને એ શિવજીના મંદિરમાં જ્યારે આવી શિવકથા ચાલી રહી હોય ત્યારે એ શિવકથામાં જ્યારે લંકેશ બાપુના મુખારવિંદથી આ કથાનું રસપાન બપોરે 1 થી 4 જ્યારે થઈ રહ્યું છે, ત્યારે આ બધી હજી જનતાને આજના દિવસે પણ જો કોઈ બાકી રહી ગયું હોય એમને કથામાં આવવા માટે હું આહ્વાન કરું છું. અને આ ગામમાં પણ ગામના વડીલો, આગેવાનો, યુવાનો અને ગામના દરેક જ્ઞાતિના જે વડીલો યુવાનોએ જે કામ કરી છે, મહેનત કરી છે, એ અત્યારે કાબિલે દાદ છે. એ આપણે આપણી નજર સામે જોઈ રહ્યા છે. એ અમારા માડકા ગામની એકતા અને સંપનો અમારે અત્યારે દેખાઈ રહ્યું છે. આજથી 1 વર્ષ પૂર્વે ડૉક્ટર લંકેશ બાપુ, જે ઇન્ટરનેશનલ વિશ્વ શિવ કથાકાર છે, એમની કથામાં ડીસા મુકામે અઠુભા વાઘેલાને ત્યાં જવાનું થયું. સતત 7 દિવસ એ કથાનું શ્રવણ કર્યા પછી એ મનમાં સંકલ્પ આવ્યો કે માહેશ્વર ધામ આ વિસ્તારની એક જીવતી જાગતી એક ભૂમિ છે, એક ડુંગરપુરીની તપોભૂમિ છે, અને એની અંદર જો શિવકથા કરવામાં આવે તો માડકા ગામના આજુબાજુના સેવક ગણોના જે હુતાત્માઓ છે એનો મોક્ષ થાય. અને એ મોક્ષને લઈને પૂજ્ય બાપુને અમે વાત કરી. પૂજ્ય બાપુએ કહ્યું કે 2032 સુધી મારે બુકિંગ છે. એમણે કહ્યું કે જાન્યુઆરી માસમાં કથા કરવી હોય તો એમાં થોડો ગેપ છે. અમારો આગ્રહ હતો કે કાં તો એ શ્રાવણ માસ હોય તો જ કથા કરવી છે. અને એમને અમે આગ્રહ કર્યો કે આપ અમારા માહેશ્વર ધામમાં પધારો, એ તપોભૂમિના દર્શન કરો, માહેશ્વર મહાદેવના દર્શન કરો. અને જોગાનું જોગ પૂજ્ય લંકેશ બાપુ અહીંયા પધાર્યા અને આ તપોભૂમિની એવી તપસ્વી ભૂમિ ઉપર તેઓ ફિદા થઈ ગયા અને કહ્યું કે હું અમેરિકાની 2 કથા રદ કરીને તમને શ્રાવણ માસમાં શ્રાવણ વદ નોમથી અમાસ સુધી આ 7 દિવસની કથા આપું છું. અને એ વખતે અમે ગામના સમગ્ર લોકો, સમગ્ર જ્ઞાતિના લોકો, સમગ્ર સેવકગણ એ આનંદમાં આવી ગયા અને કથા માટે અમે 2 વખત કડી આશ્રમમાં જઈને પછી છેલ્લે શ્રીફળ આપ્યું. કથાનો સમય આવ્યો. એ પૂર્વે અનેક પ્રકારની સમસ્યાઓ હતી, પણ આ તો શિવનો દરબાર હતો અને એના કારણે અનેક શિવ કથાની અંદર યજમાનશ્રીઓ એ પોતાના દાનની એ વર્ષા કરી અને એના કારણે આ ભવ્યાતિ ભવ્ય શિવ કથા અહીંયા યોજાઈ રહી છે. પરંતુ વચ્ચે એક વિક્ષેપ થયો. પૂજ્ય બાપુની કથા પૂર્ણ કરીને આવતા કલાકારો એ અકસ્માતમાં એમનું મૃત્યુ થયું. પરંતુ એ પૂજ્ય બાપુ અને એમની ટીમે, એમની સમગ્ર ટીમે જે પ્રકારે એ હોસલો બુલંદ કરીને અહીંયા કથા કરી છે, ખરેખર એમને નતમસ્તક પ્રણામ કરીએ. અને આ કથાનો અંતિમ દિવસ છે ત્યારે રોજે રોજ હજારોની મેદની અહીંયા આવી રહી છે. ત્યારે અમારા ગામના અનેક હજારો સ્વયંસેવકો આજે સેવામાં જોતરાઈ ગયા છે, એમની સેવામાં હાજર છે. પાણી, ચા, ભોજન અને વિશેષ પ્રસાદના એ વહેંચણી કાર્યમાં જોતરાઈ ગયા છે. ત્યારે સૌ લોકોને સાધુવાદ આપું છું અને સૌ સ્વયંસેવકોને અભિનંદન આપું છું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પૂર્ણિમા સોસાયટીમાં રહેતા બિલાલ મેમન નામના યુવકે 4 વર્ષ અગાઉ પૈસાની જરૂર હોય એક જ સોસાયટીમાં રહેતા વ્યાજખોર આરીફ મેમણ પાસેથી 10%ના વ્યાજે 3 લાખ રૂપિયા લીધા હતા, જેમાં ફરિયાદીએ 10% પ્રમાણે 2 વર્ષ સુધી વ્યાજ ચૂક્યું હતું.
જેમાં મૂડીના રૂપિયા માટે આરોપી પાસે ફરિયાદીએ વીસી ચાલુ કરાવી હતી, જેમાં આરોપીએ 2 લાખ રૂપિયા પણ મજરે લીધા હતા. અન્ય 5 લાખ રૂપિયા પણ પડાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં ફરિયાદીએ વારંવાર આરોપી આરિફ મેમણ પાસેથી પૈસાની માગણી કરતા આરોપીએ પૈસા ના આપી ધાક ધમકી આપતા ફરિયાદી બિલાલ મેમણે આરોપીના ત્રાસથી કંટાળી જઈ ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી, જેમાં બેભાન થયેલા યુવકને સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવેલ હતો. જે અંગે ફરિયાદીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપી આરિફ મેમણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદીના આક્ષેપ છે કે આરિફ મેમણ માથાભારે અને ચાલચલગત સારી ન હોવાનો એક મહિલા સાથેનો અશ્લીલ વિડીયો પણ વાયરલ થયો હતો અને 10% વ્યાજ વસૂલી રહ્યો છે, જેમાં હું એનો ભોગ બનતા આખરે આરિફ મેમણના ત્રાસથી કંટાળી દવા પીવાનો વારો આવે છે તેમ જણાવ્યું હતું. આ ફરિયાદમાં લખાવેલું એવું છે કે આજથી 4 વર્ષ અગાઉ અમારી સોસાયટીમાં રહેતા આરિફભાઈ રસુલભાઈ મેમણ, જેમની પાસેથી મેં સામાજિક જરૂર પડતા 3 લાખ રૂપિયા વ્યાજે લીધેલા, જેનું 10% લેખે બહુ ભારે વ્યાજ આપેલું, જેનું 2 વર્ષ સુધી મેં વ્યાજ આપેલું 7-8 લાખ રૂપિયા. તે બાદ મૂળ રકમ પરત કરવા સારું કરી મેં અમારા સમાજમાં ડ્રોનું આયોજન કરેલું. ડ્રોનું આયોજન કરી તેમાંથી મેં પોતાની મૂળ રકમ 3 લાખ પરત કરેલી. પોતાના વીસીના પોતાના પણ 8 હોય, છેલ્લે વીસીના 10 મહિના બાકી રહેતા પોતે મારા 5 લાખ રૂપિયા જે બાકી પોતાના ભરવાના રહેતા ભરતા નહીં અને મને તાક ધમકી હાલતા, મારવાની ધમકી હાલતા કે 5 લાખ રૂપિયા તારા વ્યાજમાં જમા કરીને થશે એમ કરી અને મારા પૈસા આપ્યા નહીં. તે બાદ મેં ફરિયાદ દાખલ કરી. આરિફભાઈ વારે ઘડીએ મને આવી રીતે રાતના ટોર્ચર ધમકી આપતા હોય, મારે દવા પીવી પડી હતી. અત્યારે મારી પાસે પૈસા તો માગતો નથી, અત્યારે મારે પૈસા એને લઈ લીધા છે, પણ મેં એને 3 લાખની મૂળ રકમનું 3 લાખ મૂળ રકમ ચૂકવી પડી, 7-8 લાખ વ્યાજ આવેલું, ઉપર જતા 5 લાખ બીજા, મારો ટોટલ 12-13 લાખ રૂપિયાને વ્યાજ પેટે જમા કરી નાખેલ છે. જે બાદ મેં 5 લાખ રૂપિયાની હું પાસે ઉઘરાણી કરવા જતા એની પાસે મને રાતના 12 વાગે 1 વાગે ફોન કરીને બોલાવીને એની ઓફિસે બોલાવીને રાતના તાક ધમકીઓ હાલતો, મારવાની ધમકી હાલતો અને જેમ તેમ ટોર્ચર કરતો. કારણ કે એના પૈસા મેં 5 લાખ જે મારા વાળ્યા છે હું માગવા જતો, મને વારે ઘડીએ ધમકી હાલતો ને જેમ તેમ વોટ્સઅપમાં ગાળો બાળો બોલેલી છે, જે પણ તમને પ્રૂફ આપેલું છે કે તમે જોઈ શકો છો કે મને આવી રીતે ધમકીઓ આપતો હતો. મારા જેવી રીતના આવી રીતના બીજા પણ કેટલા લોકોને ફસાયેલા છે, પણ આ ભાઈ માથા ભારે ને પૈસાના પાવરના હોવાના કારણે કોઈ આના સામે કોઈ વિરોધ કરતો નથી. હું પણ વિરોધ કરી શકતો નહોતો. છેવટે મારે આ દવા પીવાનું પગલું ભરવું પડ્યું. આ આરિફભાઈ ચેક સુધીનું પણ કેરેક્ટર પણ સારું રહેલ નથી, જેની તમને પણ જાણ હશે કે અગાઉ પણ એના વિડીયો વાયરલ થઈ ચૂકેલા છે, જે તમે જોયા હશે. ચેકથી આની ચાલચગત પણ સારી નથી અને જે તે પૈસાના પાવર બતાવીને જેને તેને ડરાવી ધમકાવીને આવી રીતના આવા કામ કરી રહ્યા છે.